નમસ્કાર દર્શકો, હું છું તૃપ્તિ વ્યાસ. સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ પર. મિત્રો, હાલમાં જ એક ખૂબ જ મોટો પર્વ ગયો છે, જે મહાશિવરાત્રિ હતો. મહાશિવરાત્રિના દિવસે નાનાથી લઈને મોટા દરેક મહાદેવના મંદિરમાં બહુ જ ભવ્ય રીતે એની ઉજવણી કરવામાં આવે છે. અને સાથે સાથે મહાદેવજીના દરેક ભક્તો મહાદેવજીનું પૂજન અર્ચન કરવા દેવાલયોમાં પહોંચી જાય છે. અને તે વિશેની વાત આપણે આજના એપિસોડમાં કરવાના છીએ. દાવડ ગામે પણ ભોલેશ્વર મહાદેવ મંદિર તથા નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પર્વનું અભૂતપૂર્વ આયોજન થયું હતું. 4 પ્રહરની પૂજા મુંબઈ રહેતા સ્વર્ગવાસી નિરંજનાબેન નરહરિભાઈ ગોર પરિવાર તરફથી થયું હતું. 2 ટાઈમ ફરાળ તથા ગામમાં શોભાયાત્રા નીકળેલ અને ગ્રામજનો પણ જોડાયા હતા. બ્રાહ્મણ એકતાના દર્શન વિશાળ સંખ્યામાં હાજરીથી થયા હતા. બપોરે ટ્રસ્ટની મીટિંગ દરમિયાન દાનનો પ્રવાહ પણ ચાલુ રહ્યો હતો. ટ્રસ્ટની આ મીટિંગ અમદાવાદ રહેતા ગૌર પ્રવીણભાઈ કોદરલાલના અધ્યક્ષપદ હેઠળ કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્ય તથા વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો, બાળકો સૌ કોઈમાં આ પર્વની ઉજવણીનો આનંદ દેખાતો હતો. બહેનો, દીકરીઓ તથા જમાઈઓ પણ અહીં આ શોભાયાત્રામાં જોડાયા હતા અને સાથે સાથે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દાવડ ભોલેશ્વર મહાદેવ મંદિર તથા નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિના દિવસે જે આયોજન થયું હતું તેના સાથે સાથે આ બંને મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, જેના કારણે ઘરે બેઠા દાવડવાસીઓ મહાદેવજીના દર્શન કરી શકે છે. પ્રમુખ ચંદ્રકાંતભાઈ લાભશંકર ગોર, હિંમતનગર, આ માહિતી આપે અમને પ્રદાન કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દાવડ મુકામે આ જે આયોજન મહાશિવરાત્રિનું કરવામાં આવ્યું હતું તેમાં સાથ સહકાર આપનાર દરેક આયોજકનો ખૂબ ખૂબ આભાર. દાવડ મુકામે મહાશિવરાત્રિની જે ભવ્ય ઉજવણી થઈ હતી, જે પૂજન અર્ચનનું આયોજન થયું હતું, તેનો હવે આપણે આગળ દર્શનનો લાભ લઈએ.